પાટણ શહેરમાં શિયાળો આવતા જ ચોરીના બનાવોમાં વધારો। રાત્રે 2 દુકાનોના શટર તૂટ્યા। પાટણ શહેરમાં ચોરો દ્વારા પોલીસને ફરી એકવાર પ્રશાસનને પડકાર ફેંક્યો છે। પાટણ શહેરમાં ગોલ્ડન ચોકડીથી રોટલિયા હનુમાન દાદાની સામે આવેલ શિવમ ડેરી પાર્લર વિષ્ણુભાઈ પટેલની દુકાનને રાતના સમયમાં ચોરો દ્વારા શટરને તોડી રોકડ રકમ અને પાર્લરમાંથી માલ સામાન ચોરી કરીને લઈ ગયેલ છે। જ્યારે બીજી ઘટના પંચમુખી કોમ્પ્લેક્સમાં રાત્રે 2 વાગે વિક્રમભાઈ પટેલની ઉમિયા ઓટોમોબાઈલ્સની સ્પેર પાર્ટ્સની દુકાનમાં સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ચોરો દ્વારા દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી। ઠંડીનું પ્રમાણ વધતા શિયાળાની મોસમ આવતા જ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોરોની ટોળકી ત્રાટકી છે। પોલીસ પ્રશાસન દ્વારા રાતના સમયમાં પેટ્રોલિંગનો વધારો થાય તેવી માંગ કરવામાં આવી છે। થોડા મહિના પહેલા પાટણ શહેરના વિવિધ વિસ્તારમાં ચડ્ડી ગેંગ સક્રિય થઈ હતી, જેને પોલીસ દ્વારા પકડતા શહેરીજનોને રાહત મળી હતી। હવે આ ઘટના બનતા શહેરમાં કોઈ નવી ચોર ટોળકી આવી છે એવી ચર્ચા આમ નાગરિકોમાં થઈ રહી છે। તો પોલીસ પેટ્રોલિંગ વધારી આ ચોરોની ટોળકીને પકડે અને તેનો બંદોબસ્ત કરવામાં આવે તેવી આમ જનતામાં માંગ ઉઠી છે।